નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય અંગ્રેજીમાં દ્વિતીય સત્રની અંદર યુનિટ નંબર 2 સ્ટેપ બાય સ્ટેપ તેની એક્ટિવિટી નંબર 5 થી 7નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો એક્ટિવિટી નંબર 5માં સૌથી પહેલાં સૂચના આપેલી છે, સ્ટડી ધ ફોર્મ, ફિલ ઇન ધ ડિટેલ્સ, યોર ટીચર વિલ હેલ્પ યુ. એટલે કે અહીં સ્ટુડન્ટ બેંક ઓફ ઇન્ડિયાનું જે ફોર્મ આપેલું છે તેનો અભ્યાસ કરવાનો છે અને અહીં જે કંઈ ફોર્મ જે છે તે ભરવાનું છે. બરાબર, ખાલી જગ્યાઓ છે તેમાં તે ભરવાની છે. તમારા શિક્ષક જે છે તે તમને આ કાર્યમાં મદદ કરશે. નીચે અહીં સેલ્ફ ઓર ફર્સ્ટ એપ્લિકન્ટ એના માટેની સૂચના આપેલી છે, જેમાં પહેલું છે, પ્લીઝ fill up in block letters only and use black ink for signature. Please leave one box blank between two words. Tick right the appropriate boxes. એટલે કે મહેરબાની કરીને જે કંઈ ફોર્મ આપેલું છે તેને આપણે કેપિટલ અક્ષરમાં ભરવાનું છે. બરાબર, પહેલી ABCDમાં ભરવાનું છે. સિગ્નેચર એટલે કે સહી માટે તમારે બ્લેક ઇંક એટલે કે બ્લેક પેનનો આપણે ઉપયોગ કરવાનો છે. બે શબ્દો વચ્ચે એક બોક્સ ખાલી મૂકવાનું છે અને જરૂરી હોય તે બોક્સની અંદર આપણે ટિક માર્ક કરવાનું છે. ત્યાર પછી બીજું, ફિલ્ડ્સ માર્કડ એસ્ટ્રિક્સ આર નોટ મેન્ડેટરી. એટલે કે અહીં જે સ્ટારવાળું હશે, ફૂદડીવાળું, તે જરૂરી નથી. બરાબર. ત્યાર પછી ત્રીજું છે, પ્લીઝ અફિક્સ અ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ ઇન ધ બોક્સ પ્રોવાઇડેડ. ઓલ્સો ઇન્ક્લોઝ અનધર ફોટોગ્રાફ ફોર અફિક્સિંગ ઇન ધ પાસબુક. એટલે કે મહેરબાની કરીને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો જે છે તે બોક્સની અંદર આપણે ચોંટાડવાનો છે અને બીજો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો તેની સાથે જોડવાનો છે કે જે પાસબુક હશે તમારી તેમાં ચોંટાડેલો હશે. ચોથું, ફોર ઓપનિંગ અકાઉન્ટ ઓફ માઇનર્સ where proof of identity or address is available, the same will be provided by father or mother and natural guardian. એટલે કે નાના બાળકો માટે ખાતું ખોલાવવા માટે તેમના જે કંઈ આધારો હશે, આઈડેન્ટિટી એટલે કે આધારો, અથવા એડ્રેસ એટલે કે સરનામું જે કંઈ હશે તે, પછી તેમના માતા પિતા કે પછી વાલી જે છે તેમના પુરાવાની જરૂર પડશે. બરાબર. ત્યાર પછી પાંચમું છે, ઇન કેસ ઓફ ઇલિટરેટ કસ્ટમર્સ, લેફ્ટ થંબ ઇમ્પ્રેશન LTI ટુ બી અફિક્સ્ડ એન્ડ વેરીફાઈડ. એટલે કે જો કસ્ટમર જે છે, ગ્રાહક, તે અભણ હોય તો તેના ડાબા હાથનો અંગૂઠો લેવો અને તેની ઓળખ કરાવવાની. આગળ ત્યાર પછી તો અહીં પર્સનલ ડિટેલ્સ આપેલી છે, જેમાં કસ્ટમર ટાઈપની અંદર છે પહેલું પબ્લિક, ત્યાર પછી સ્ટાફ, સિનિયર સિટીઝન, માઇનોર. તો આમાંથી જે પ્રકારનું ખાતું હોય એમાં ટિક માર્ક કરવાનું છે. પબ્લિક એટલે કે સામાન્ય ખાતું, ત્યાર પછી સ્ટાફ એટલે કે બેંકના જે કોઈ કર્મચારી સ્ટાફ હોય તેનું ખાતું, સિનિયર સિટીઝન એટલે કે ઉંમરલાયક લોકો, વૃદ્ધ લોકો છે તેનું ખાતું, માઇનોર એટલે કે બાળકો છે તેનું ખાતું. તો એમાં ટિક માર્ક કરવાનું. ત્યાર પછી નીચે મિસ્ટર, મિસિસ જે કંઈ આપ્યું છે તેની અંદર ટિક માર્ક કરવાનું રહેશે. ત્યાર પછી નેમ એટલે કે તમારું આખું નામ લખવાનું છે. ત્યાર પછી નીચે છે નેમ ઓફ ફાધર ઓર હસબન્ડ ઓર ગાર્ડિયન. એટલે કે તમારા વાલી જે કંઈ હશે એ અથવા પિતા અથવા તો પતિ તેનું નામ લખવાનું છે. બરાબર. આગળ છે ડેટ ઓફ બર્થ, તો જે કંઈ જન્મ તારીખ છે તમારી તે લખવાની છે. ત્યાર પછી જેન્ડર, મેલ, ફિમેલ જે કંઈ છે તે લખવાનું છે. ત્યાર પછી એની પડખે છે નેશનાલિટી એટલે કે રાષ્ટ્રીયતા, તો અહીં ઇન્ડિયન આવશે નેશનાલિટીમાં. બરાબર, ભારતીય. ત્યાર પછી મધર્સ મેડન નેમ એટલે કે માતાનું નામ ખાલી લખવાનું છે ત્યાં. પછી તમારું મેરિટલ સ્ટેટસ, મેરિડ છો કે અનમેરિડ કે અધર્સ, તો એમાં લખવાનું છે, એમાં ટિક માર્ક કરવાનું છે. ત્યાર પછી UID નંબર જે છે તે લખવાનો છે. અને જો ખાતું ખોલાવનાર બાળક હોય નાનું, તો એના ફાધર અથવા તો મધર એટલે કે માતા અથવા પિતાનો એમાં UID નંબર લખવાનો છે. ત્યાર પછી કરેસ્પોન્ડન્સ એડ્રેસ અથવા તો કરંટ રેસિડેન્શિયલ ઓર ઓફિસ
એટલે કે અહીં તમારે તમારું સરનામું જે છે તાજેતરનું સરનામું તે લખવાનું છે. ત્યાર પછી લેન્ડમાર્ક ઓર સ્ટ્રીટ તે લખવાની છે. તમારી સિટીનું નામ લખવાનું છે, પિનકોડ નંબર, રાજ્ય, ટેલિફોન નંબર અને મોબાઈલ નંબર. તો આટલી માહિતી આની અંદર લખવાની છે. ત્યાર પછી હવે છે એડિશનલ ડિટેલ્સ. એમાં ઇન્કમ આપેલી છે તો તમારી એમાં ઇન્કમ લખવાની છે. અને જો કોઈ વિદ્યાર્થી તરીકે ફોર્મ ભરતા હોય, બરાબર, નાનું બાળક વિદ્યાર્થી તરીકે, તો તેમાં નીલ લખવાનું થશે. ત્યાર પછી રિલિજનની અંદર જે કંઈ ધર્મ હોય, હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, શીખ, અધર, તો એની અંદર ટિક માર્ક કરવાનું રહેશે. કેટેગરી જનરલ, ઓબીસી, એસસી, એસટી, તો એમાં ટિક માર્ક કરવાનું રહેશે. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એટલે કે તમારો જે કંઈ અભ્યાસ છે તો એની અંદર ટિક માર્ક કરવાનું રહેશે. ત્યાર પછી છે ઓક્યુપેશન ટાઈપ, સેલિડ, સેલ્ફ એમ્પ્લોયડ, બિઝનેસ, રિટાયર્ડ, સ્ટુડન્ટ, અધર્સ, તો એની અંદર તમારે જે કંઈ છે તેમાં ટિક માર્ક કરવાનું છે. ત્યાર પછી આગળ છે ઓર્ગેનાઇઝેશન્સ નેમ, એટલે કે જે કંઈ સંસ્થામાં જો તમે જોબ કરતા હો, કોઈ નોકરી કરતા હો, તો એનું નામ લખવાનું છે. ત્યાર પછી છે ડેઝિગ્નેશન ઓર પ્રોફેશન, એટલે કે કઈ પોસ્ટ ઉપર, કયા હોદ્દા ઉપર તમે છો તે હોદ્દાનું નામ લખવાનું છે. ત્યાર પછી આગળ છે એની વન ડોક્યુમેન્ટ ફ્રોમ ઈચ ઓફ ધ મેન્શન્ડ ટુ કોલમ ફોર અ ફોટો, આઈડેન્ટિટી એન્ડ પ્રૂફ ઓફ એડ્રેસ, એટલે કે ફોટાના પુરાવા અને રહેઠાણના પુરાવા માટે અહીં જે કંઈ ડોક્યુમેન્ટ્સ આપેલા છે એમાંથી તમારે ટીક કરવાનું રહેશે, ટીક માર્ક કરવાનું રહેશે અને એ ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાનું રહેશે. બરાબર, એ પ્રમાણપત્ર જે હશે એ તમારે રજૂ કરવાનું રહેશે. પ્રૂફ ઓફ આઈડેન્ટિટી, તો એની અંદર જે કંઈ અહીં ડોક્યુમેન્ટ આપેલા છે એમાંથી તમારે જે ડોક્યુમેન્ટ આપવાનું હોય તેની સામે ટીક માર્ક કરવાનું આગળ છે. ત્યાર પછી અહીં પ્રૂફ ઓફ એડ્રેસ, એટલે કે રહેઠાણના પુરાવા માટે જે કંઈ તમારે ડોક્યુમેન્ટ આપવાનું હોય તેની સામે તમારે ટીક માર્ક કરવાનું રહેશે અને તે ડોક્યુમેન્ટ ત્યાં રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી છે ઇન્ટ્રોડક્શન ડિટેલ્સ. તો અહીં ઇન્ટ્રોડક્શન ડિટેલ્સ જે હવે છે એની અંદર ઓળખ આપનાર વ્યક્તિ જે હશે તેની માહિતી લખવાની છે. બરાબર, સૌથી પહેલાં તેનું નામ છે, CIF નંબર છે, ત્યાર પછી અકાઉન્ટ નંબર છે, જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં છે અને કેટલા સમયથી તમને ઓળખે છે, બરાબર, તે દરેક માહિતી તેની લખવાની છે. ત્યાર પછી ડેટ, એટલે કે તારીખ લખવાની છે. સાઇન ઓફ ધ ઇન્ટ્રોડ્યુસર, એટલે કે જેની ઓળખ આપવાની છે, બરાબર, તેની સાઇન આવશે. અને ત્યાર પછી છેલ્લે સિગ્નેચર ઓફ ધ એપ્લિકન્ટ, એટલે કે જે કોઈ અહીં ખાતું ખોલાવનાર છે તેની સહી આવશે આગળ. ત્યાર પછી એક્ટિવિટી નંબર 6A, વર્ક ઇન પેર્સ, એટલે કે જોડીઓમાં કાર્ય કરો. લક્ષ્મણ prepared a set of cards to show how to make lemon શરબત, but he forget to write the instructions for each card. Write the instructions in the blanks. એટલે કે લક્ષ્મણે લીંબુ શરબત બનાવવા માટેના કાર્ડનો એક સેટ બનાવ્યો છે, પરંતુ તે તેના પર ઇન્સ્ટ્રક્શન્સ એટલે સૂચનાઓ લખવાનું ભૂલી ગયો છે. તો હવે તમારે તે સૂચનાઓ લખવાની છે, બરાબર. જે ચિત્ર કે જે કાર્ડ છે તેની નીચે ખાલી જગ્યા હશે તેમાં સૂચનાઓ લખવાની છે. તો જે પહેલું કાર્ડ અહીં આપેલું છે એમાં સૂચના આવશે મિક્સ વેલ. ત્યાર પછી બીજાની અંદર આવશે કટ લેમન્સ ઇન્ટુ હાફ. ત્યાર પછી ત્રીજા કાર્ડમાં સૂચના આવશે ટેક આઉટ ધ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ. ત્યાર પછી આવશે પોર સમ વોટર ઇન ગ્લાસ. ત્યાર પછીના કાર્ડમાં સૂચના આવશે એડ 1 સ્પૂન ઓફ શુગર. છઠ્ઠા કાર્ડમાં સૂચના આવશે એડ અ લિટલ સોલ્ટ. ત્યાર પછી 7મા નંબરમાં કાર્ડમાં સૂચના આવશે સ્ક્વીઝ ઈચ હાફ પીસ ઇન્ટુ ધ ગ્લાસ. ત્યાર પછી હવે આગળ છે એક્ટિવિટી નંબર 6B, અરેન્જ ધ સેન્ટેન્સીસ, રીડ ધ પ્રોસેસ ઓફ લેમન શરબત, એટલે કે વાક્યોને વ્યવસ્થિત રીતે ગોઠવવાના છે અને લીંબુ શરબત માટેની જે કંઈ પદ્ધતિ છે તેને આપણે વાંચવાની છે. તો વાક્યો જે અગાઉ આડાવાળા હતા એને આપણે સૌથી પહેલાં વ્યવસ્થિત રીતે ગોઠવવાના છે, બરાબર. સૌથી પહેલું છે લક્ષ્મણ પોર્ડ સમ વોટર ઇન ધ ગ્લાસ, એટલે કે લક્ષ્મણે પ્યાલામાં થોડું પાણી રેડ્યું. ત્યાર પછી બીજું હી કટ ધ લેમન્સ ઇન્ટુ હાફ,
એટલે કે તેણે લીંબુને અડધા ભાગમાં કાપ્યા. ત્રીજું, હી સ્ક્વીઝડ ઈચ હાફ પીસ ઇન્ટુ ધ ગ્લાસ, એટલે કે તેણે દરેક અડધા ટુકડાને પ્યાલામાં નીચોવ્યા. ચોથું, હી ટુક આઉટ ધ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ, એટલે કે તેણે પ્યાલામાંથી જે કંઈ લીંબુના બી હતા તે બહાર કાઢ્યા. આગળ છે પાંચમું વાક્ય, હી એડેડ સમ શુગર, એટલે કે તેણે થોડી ખાંડ ઉમેરી. ત્યાર પછી છઠ્ઠું વાક્ય, હી ધેન એડેડ અ લિટલ સોલ્ટ, એટલે કે તેણે થોડું મીઠું ઉમેર્યું. ત્યાર પછી સાતમું, હી મિક્સ્ડ ધ શરબત વેલ, એટલે કે તેણે શરબત સારી રીતે ભેળવ્યું અથવા તો મિશ્ર કર્યું. ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી નંબર 6C, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, એટલે કે અહીં જે પ્રશ્ન આપેલા છે તેના જવાબ આપવાના છે. સૌથી પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ લક્ષ્મણ યુઝ ટુ મિક્સ શુગર, એટલે કે લક્ષ્મણે ખાંડ ભેળવવા માટે શેનો ઉપયોગ કર્યો? તો એના આન્સરમાં આપણે લખી શકીએ કે લક્ષ્મણ યુઝડ અ સ્પૂન ટુ મિક્સ શુગર, એટલે કે લક્ષ્મણે ખાંડ ભેળવવા માટે ચમચીનો ઉપયોગ કર્યો. ત્યાર પછી બીજો ક્વેશ્ચન, હાઉ મચ ઓફ શુગર ડીડ લક્ષ્મણ એડ, એટલે કે લક્ષ્મણે કેટલી ખાંડ ઉમેરી? તો એના આન્સરમાં આપણે લખી શકીએ કે લક્ષ્મણ એડેડ 1 સ્પૂન ઓફ શુગર, એટલે કે લક્ષ્મણે 1 ચમચી ખાંડ ભેળવી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, એટ વોટ ટાઈમ ડીડ લક્ષ્મણ યુઝ અ સ્પૂન, એટલે કે લક્ષ્મણે ચમચીનો ઉપયોગ ક્યારે કર્યો? તો એના આન્સરમાં આપણે લખી શકીએ કે લક્ષ્મણ યુઝડ અ સ્પૂન ટુ ટેક આઉટ સીડ્સ, ટુ એડ શુગર, ટુ એડ સોલ્ટ એન્ડ મિક્સ ધ શરબત, એટલે કે લક્ષ્મણે બીજ કાઢવા માટે, ખાંડ ઉમેરવા માટે, મીઠું ઉમેરવા અને શરબતને ભેળવવા અથવા મિશ્ર કરવા માટે ચમચીનો ઉપયોગ કર્યો. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 4, વોટ ડીડ લક્ષ્મણ ડુ આફ્ટર સ્ક્વીઝિંગ ધ લેમન, એટલે કે લક્ષ્મણે લીંબુ નીચોવ્યા બાદ શું કર્યું? તો એના આન્સરમાં આપણે લખી શકીએ કે લક્ષ્મણ ટેક આઉટ ધ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ આફ્ટર સ્ક્વીઝિંગ ધ લેમન, એટલે કે લક્ષ્મણે લીંબુને નીચોવ્યા બાદ પ્યાલામાંથી બી બહાર કાઢ્યા. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, વાય ડીડ લક્ષ્મણ એડ સોલ્ટ ઇન ઇટ, એટલે કે લક્ષ્મણે તેમાં મીઠું શા માટે ભેળવ્યું? તો એના જવાબમાં આપણે લખી શકીએ કે લક્ષ્મણ એડેડ સોલ્ટ ફોર ટેસ્ટ, એટલે કે લક્ષ્મણે સ્વાદ માટે મીઠું ઉમેર્યું હતું. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 7, રીડ ધ પ્રોસેસ, એટલે કે અહીં જે પ્રોસેસ પ્રણાલી આપેલી છે તેને આપણે વાંચવાની છે. મટીરિયલ્સ, એટલે કે સામગ્રી, એની અંદર હાફ કટ પ્લાસ્ટિક જાર, 2 સ્ક્રૂઝ, કોપર વાયર, 2 ટેસ્ટ ટ્યુબ્સ, ડ્રાય બેટરી સેલ ઓર 6 વોલ્ટ બેટરી એન્ડ સલ્ફ્યુરિક એસિડ, એટલે કે અહીં સામગ્રીની અંદર શું આપેલું છે? અડધી કાપેલી પ્લાસ્ટિકની બરણી, ત્યાર પછી 2 ખીલીઓ, તાંબાનો તાર, 2 ટેસ્ટ ટ્યુબ, બેટરી સેલ અથવા તો 6 વોલ્ટની બેટરી અને સલ્ફ્યુરિક એસિડ H2SO4. ત્યાર પછી આગળ પ્રોસિજર આપેલી છે, ટેક અ પ્લાસ્ટિક જાર હાફ કટ એઝ શોન ઇન ધ ફિગર, મેક 2 હોલ્સ એટ ધ બોટમ, ફિટ ધ હોલ્સ વિથ ધ સ્ક્રૂઝ, રિમેમ્બર there should not be any water leakage, એટલે કે અહીં પદ્ધતિ જે આપેલી છે તેમાં પહેલું છે કે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે પ્લાસ્ટિકની બરણી લો, બરણીના તળિયે 2 છિદ્રો બનાવો, છિદ્રોમાં 2 ખીલી ફિટ કરો. યાદ રાખો પાણીનું લીકેજ ન થવું જોઈએ, એટલે કે પાણી તેમાંથી નીકળવું ના જોઈએ. ત્યાર પછી છે જોઈન ધ આઉટર એન્ડ્સ ઓફ ધ સ્ક્રૂઝ વિથ અ બેટરી ઓર અ ડ્રાય સેલ, ધેર ઇઝ અવર વોલ્ટમીટર, એટલે કે ખીલીઓના બહારના છેડા બેટરી અથવા સેલ સાથે જોડો, આ આપણું વોલ્ટમીટર તૈયાર થશે. ત્યાર પછી નાવ ફિલ હાફ ઓફ ધ વોલ્ટમીટર વિથ પ્યોર વોટર, એટલે કે અડધું વોલ્ટમીટર ચોખ્ખા પાણીથી ભરવાનું છે. ત્યાર પછી છે એડ 4 or 5 ડ્રોપ્સ ઓફ સલ્ફ્યુરિક એસિડ, એટલે કે સલ્ફ્યુરિક એસિડના 4 થી 5 ટીપા નાખો. ધ વોટર વિલ બીકમ અ ગુડ કંડક્ટર,
એટલે કે પાણી સારું વાહક બની જશે. શેનું? તો કે વીજળીનું. બરાબર, પાણી વીજળીનું સારું વાહક બની જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 7 વિષય અંગ્રેજીમાં દ્વિતીય સત્રની અંદર યુનિટ નંબર 2 સ્ટેપ બાય સ્ટેપ તેની એક્ટિવિટી નંબર 5 થી 7 પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.